નમસ્કાર. નવસર્જન વિશ્વ વિક્રમ વિજેતા સાહિત્ય મંચ ટાસ્ક નંબર 34. વિષય મનપસંદ કૃતિ. શીર્ષક કંઈક કરવું પડે છે. મારી રચનાને ઉત્તમ ઘોષિત કરવા બદલ ગ્રુપના એડમિનશ્રીનો ખૂબ ખૂબ આભાર. હું પાલજીભાઈ રાઠોડ પ્રેમ, નિવૃત્ત શિક્ષક, સુરેન્દ્રનગર રજૂ કરું છું મારી સ્વરચિત રચના કંઈક કરવું પડે છે. કુંડામાં રહીને વટવૃક્ષ ન બની શકાય. કુંડામાં રહીને વટવૃક્ષ ન બની શકાય. શાખાઓ ફેલાવવા ઊંડે ઉતરવું પડે છે. પ્રકાશ પાથરવા દીવડાને બળવું પડે છે. પ્રકાશ પાથરવા દીવડાને બળવું પડે છે. મીણબત્તીને પણ પીગળવું પડે છે. પાણીને તરવું હોય તો બરફ બનવું પડે. પાણીને તરવું હોય તો બરફ બનવું પડે. સુખી થવું હોય તો જૂનું ભૂલી નવું સ્વીકારવું પડે છે. જીવન બદલવા લડવું પડે છે અને જિંદગી જીવવા સમજવું પડે છે. જેને ઉગવું છે તેને કોઈ રોકી ના શકે. જેને ઉગવું છે તેને કોઈ રોકી ના શકે. પરિસ્થિતિ હોય કઠિન, મહેનત રંગ લાવે. પરિસ્થિતિ ગમે તેવી હોય, ધીરજ ધરો. ખાટી કેરી મીઠી થશે, ધીરજ ધરો. જીવતા હોવું એ છે પ્રાપ્તિ, જીવંત હોવું એ છે ઉપલબ્ધિ. આગળ વધવું જ્યારે મુશ્કેલ હોય. આગળ વધવું જ્યારે મુશ્કેલ હોય, ઘડાય ટીપાય એ જ કરેણા થાય. કંઈક પામવા માટે કંઈક ખોવું પડે છે. કંઈક પામવા માટે કંઈક ખોવું પડે છે અને માણસ થવા ઠોકરો ખાવી પડે છે. પ્રેમ જન્મ ક્યાં થયો એ મહત્ત્વનું નથી. ઉચ્ચ થવા સારા કર્મો કરવા પડે છે. કુંડામાં રહીને વટવૃક્ષ ન બની શકાય. શાખાઓ ફેલાવવા ઊંડે ઉતરવું પડે છે. નમસ્કાર. જય હિન્દ.